જે હેલિકોપ્ટર રાઇડના હતા એના દરવાજા ખુલી જવાથી જેમાં બાળકો બેઠા હતા, સદનસીબે કોઈને ઈજા થઈ નથી. પરંતુ પોલીસ ડિપાર્ટમેન્ટ જોડે વાત કરતા એમણે અમને માહિતી આપી છે કે આ રાઇડોની પૂર્ણ ચકાસણી કર્યા પછી આ રોયલ મેળાને પરમિશન આપવામાં આવી હતી. પરંતુ પરમિશન મળી ગયા બાદ, સર્ટિફિકેશન મળી ગયા બાદ આયોજકે વધારાની રાઇડો લગાડી હતી, જે પોલીસની જાણ બહાર લગાડી હતી. અને આ વધારાની રાઇડના આ દરવાજા ખુલી ગયા તેની સ્પીડ વધી જવાથી પોલીસ ડિપાર્ટમેન્ટે એફઆઈઆર દાખલ કરી છે અને આ જે આયોજક છે એની પર સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ કાર્યવાહી કરશે. એફઆઈઆર દાખલ થવાથી જે નેગ્લિજન્સનો ગુનો લાગશે એ તમામ કાર્યવાહી કડકમાં કડક કરવામાં આવશે, જેથી કરીને ફરી આયોજકો પોતાને પોલીસ પરફોર્મન્સ સર્ટિફિકેટ મળી ગયા બાદ આ રીતે વધારાની રાઇડો લગાડી અને લોકોની જાન સાથે ચેડા ન કરે. પોલીસ કમિશનરને અને શહેરના કમિશનરને બંનેને કડક સૂચના આપવામાં આવી છે કે આ રીતના બનાવો બનવા ન જોઈએ, જેનાથી સરકારની, કોર્પોરેશનની, પોલીસ તંત્રની છબી ખરાબ થતી હોય છે. એટલે કાયદો તોડવાવાળા પર સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ એક્શન લેવાય